રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન બિલનો વિવાદ વકરી રહ્યો છે ત્યારે હવે વિરોધ પક્ષે પણ આકરી ટીકા કરી તેમજ વોર્ડ નંબર 16ના કોર્પોરેટરે નિવેદન આપ્યું છે કે જો કોર્પોરેશનમાં વિરોધ પક્ષ મજબૂત હોત તો ભ્રષ્ટાચાર ન થવા દીધો હોત, અસરગ્રસ્તોને તેમના ફ્લેટ અપાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા હોત। કોર્પોરેશનમાં વિરોધ પક્ષ ન હોવા છતાં આ મુદ્દે લડત ચાલુ રાખવાની અને કોઈ પણ ખોટા બિલ પાસ નહીં થવા દેવાની વાત તેમણે કરી છે। હજી પણ જો આંખ નહીં ખુલે તો આ નિંભર તંત્રના નિષ્ઠુર સત્તાધીશો પબ્લિકને ક્યાં માર્ગે લઈ જશે એ કઈ નક્કી નથી। ચોક્કસ વિરોધ પક્ષ જો મજબૂત હોત નથી છતાં અમે આજે આટલા લોકો માટે પ્રયત્નો કરીએ છીએ। જ્યારે ડિમોલિશન હતું ત્યારે અમારા કોંગ્રેસ પક્ષના નાના મોટા તમામ કાર્યકરો ત્યાં સેવાઓ આપતા હતા। આ મામલે ચોક્કસ સીટની તપાસ થવી જોઈએ, તટસ્થ તપાસ થવી જોઈએ। અત્યારે નથી મજબૂત છતાં અમે સાત ભેગા મળીને અને જે જંગલેશ્વર 16 નંબરમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યાં અમે એને ક્વોટર મળશે એવો અમે પૂરો પ્રયત્ન કરશું અને અમે વોર્ડ નંબર 16 ની જનતા તો અમારી સાથે છે જ, પણ આખા રાજકોટની જનતા આ લોકોને ક્વોટર મળે એની સાથે આખા રાજકોટની જનતા છે જ। જો આવડો આ વિરોધ પક્ષ પૂરેપૂરો મજબૂત હોત તો આ લોકોની એવી તેવડ જ નથી કે ઈવડે અમારા વોર્ડ નંબર 16માં ડિમોલેશન કરી જાય અને આટલો ભ્રષ્ટાચાર કરે। જે નાનેથી સવારથી સાંજ જોવો તો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર આ એક જ કામ કરે છે। એને લોકોની વેદનામાં નથી રસ નથી।